દાદાની સરકારના બીજી ટર્મના આજે 3 વર્ષ પૂર્ણ. આજના દિવસે વર્ષ 2022માં ભૂપેન્દ્ર પટેલે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લીધા હતા શપથ. દાદાની આગેવાનીમાં ગુજરાતે હાંસલ કરી છે અનેક સિદ્ધિ. ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં થઈ રહ્યો છે વધારો. સિઝનમાં પહેલીવાર નલિયામાં સિંગલ ડિજિટમાં પહોંચ્યો તાપમાનનો પારો. 17 શહેરોમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન. દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની થશે વરણી. ચેરમેન પદે અશોક ચૌધરી નક્કી તો વાઇસ ચેરમેન પદે ઠાકોર કે પાટીદાર ચહેરાની મળી શકે છે સ્થાન. એએમસીની ગાર્ડન શાખાએ બહાર પાડેલું ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીએ કર્યું રદ. બિનજરૂરી ટેન્ડર બહાર પડાયું હોવાનો દાવો. જવાબદાર સામે પગલાં લેવાશે કે કેમ તે સવાલ. અમેરિકા બાદ હવે મેક્સિકોએ ભારત પર લગાવ્યો 50% ટેરિફ. ભારતમાંથી નિકાસ થતા સામાન પર ટેરિફ પડશે લાગુ. દેશના $1 અબજ ઉત્પાદનો પર થઈ શકે છે અસર.